દ્વારકાની ગોમતી નદીમાં અવારનવાર યાત્રિકો ડૂબતા હોવાની ઘટના બનતી હોય છે, ત્યારે આજે જામનગરના 7 યાત્રીઓ ડૂબી જતા દોડધામ મચી જવા પામી હતી। 7 યાત્રાળુઓમાંથી 4 યુવક અને 3 યુવતીઓનો સમાવેશ થાય છે, ત્યારે યાત્રીઓને ડૂબતા જોઈને સ્થાનિક લોકો તેમજ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર તુરંત જ પહોંચી ગઈ હતી। તેમજ આ ઘટનામાં એક યુવતીનું મોત થયું હોવાનું સામે આવે છે, જ્યારે 6 યાત્રાળુઓને બચાવી લેવામાં આવે છે તેમજ હાલ યાત્રાળુઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી દેવામાં આવ્યા છે। ત્યારે ઉલ્લેખનીય છે કે એક તરફ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે હવામાનમાં પલટો જોવા મળશે, તો બીજી તરફ આ પ્રકારની ગંભીર બેદરકારી સામે આવે છે। ત્યારે હાલ દ્વારકાના દરિયામાં કરંટ પણ જોવા મળતો હોય છે, તેમજ ત્યારે દરિયાનો પ્રવાહ પણ ગોમતી નદીમાં વધુ જોવા મળતો હોય છે। ત્યારે આવી ઘટના બને છે, ત્યારે આપનું આ ઘટના અંગે શું કહેવું છે, અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ અપડેટ માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે।